ત્રણેય તાપોને હરી લે. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણેય પ્રકારના તાપોનું જે શમન કરનારા એ પરમાત્મા છે. અને એટલા માટે જીવનમાં જ્યારે પણ દુઃખ આવે ત્યારે એક ઉપાય ને એક જ ઔષધિ છે, પરમાત્માનો આશ્રય. કોઈ પણ પ્રકારનું સંકટ જીવનમાં આવ્યું, કારણ કે દુનિયાના લોકો મદદ કરી શકશે, સુખી નહીં કરી શકે. કોઈની પણ મદદથી ગેરંટી ના આપી શકે કે હવે તું સુખી થવા, હેલ્પ કરી શકે. સુખી કરનારા કેવળ પરમાત્મા છે. અને એટલા માટે પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. એટલે કહ્યું ક્લેશના નાશક પરમાત્મા છે. અને આ જ અમોઘ ઔષધિ છે કે જ્યારે પણ પરમાત્માની શરણે તમે જાઓ ત્યારે બે હાથ જોડીને એ જ વિનંતી કરો કે પ્રભુ હું આપનો છું, આપના શરણે છું, અસમર્થ છું, પણ આપ સર્વ સમર્થ છો. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. ત્રણેય તાપોને હરી લેનારા પરમાત્મા આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. સાધારણ શબ્દોમાં એમ કહેવામાં આવ્યું કે આદિ, વ્યાધિ ને ઉપાધિ ત્રણેયને દૂર કરનારા પરમાત્મા છે. અને આ ત્રણેય વસ્તુ દરેકના જીવનમાં લાગેલી છે. આ નહીં આવે એવું નથી. આ તો ચાલતું જ રહેવાનું. દરેકના જીવનમાં કોઈક દિવસ સારો જાય, કોઈ દિવસ કંઈક વિપરીત જાય, પણ જેનો ભરોસો દ્રઢ હોય ને એને ભગવાન બધેથી ઉગારી. તો એ ભગવાન કોણ જે બધું ઉગારનારો છે, બચાવનારો છે? તો અહીંયા એ જ કહ્યું, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ.